મિત્રો, માતાજીની મહિમા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક એવી પ્રાચીન અને રહસ્યમય મહાકથા જે સદીઓથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં લોકોના દિલમાં જીવંત છે। આ કથા છે મસાણી મેલડી માના ક્રોધ અને સધી માની કરુણાની અદ્ભુત કથા। એક એવી ઘટના જેમાં દરિયાની વચ્ચે દેવીઓનું ભયાનક યુદ્ધ થયું હતું। કહેવામાં આવે છે કે આ કથા સાંભળવાથી માતાજીની કૃપા મળે છે, જીવનના દુઃખ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે। તો મિત્રો, વિનંતી છે કે આ કથાને અંત સુધી જરૂર સાંભળજો અને માતાજીના આશીર્વાદ મેળવો। જો તમને આવી ભક્તિભરી અને રહસ્યમય કથાઓ ગમે તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને માતાજીની મહિમા વધુ લોકોને પહોંચાડવામાં અમારી સાથે જોડાઈ જાઓ। ચાલો મિત્રો, હવે શરૂ કરીએ દરિયાની બે દેવીઓની આ અદ્ભુત મહાકથા। આ વાત આજથી લગભગ 700 થી 800 વર્ષ પહેલાંની છે। તે સમય એવો હતો જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે નાના નાના બંદરો જીવંત હતા। સવારે સૂર્ય ઉગે ત્યારે દરિયાની લહેરો સોનેરી થઈ જતી અને બંદરોમાં વેપારીઓની હલચલ શરૂ થઈ જતી। લાકડાના મોટા જહાજો દરિયામાં ઊભા રહેતા, મજૂરો માલ ચડાવતા, વેપારીઓ પોતાના માલનો હિસાબ કરતા અને મુસાફરો પોતાના નવા જીવનના સપના લઈને જહાજમાં બેસતા। તે સમય દરિયાઈ વેપારનું સુવર્ણ યુગ માનવામાં આવતો હતો। સૌરાષ્ટ્રના વેપારીઓ અરબી સમુદ્ર પાર કરીને સિંધ પ્રદેશ, ઓમાન અને દૂરના બંદરો સુધી જતા। પરંતુ દરિયો માત્ર ધન આપતો નહોતો, દરિયો માણસના હૃદયની પરીક્ષા પણ લેતો હતો। એ જ સમયમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એક મોટું અને પ્રાચીન જહાજ તૈયાર ઊભું હતું। આ જહાજનું નામ હતું નૂન એ દરિયા। આ જહાજનો માલિક હતો અબ્દુલ રહેમાન શાહ। અબ્દુલ રહેમાન એક બહુ જ ચાલાક અને અનુભવી દરિયાઈ વેપારી હતો। વર્ષો સુધી તેણે દરિયામાં વેપાર કરીને ઘણું ધન કમાયું હતું। લોકો તેને સફળ માણસ માનતા, પરંતુ કહેવાય છે ને કે જ્યારે માણસના દિલમાં સંતોષ મરી જાય ત્યારે લોભ જન્મે। છેલ્લા કેટલાક વર્ષોથી અબ્દુલ રહેમાનના મનમાં એક અજાણી આગ સળગી રહી હતી। તેને હવે સામાન્ય વેપારથી સંતોષ નહોતો, તે ઝડપથી બહુ મોટો ખજાનો મેળવવા માંગતો હતો। એક દિવસ તેની કિસ્મતને બદલનાર ઘટના બની। સૌરાષ્ટ્રના એક ગામમાં કેટલાક લોભી માણસોએ તેને ગુપ્ત રીતે મળવાનું કહ્યું। રાત્રે ગામની બહાર એક જૂના વટવૃક્ષ નીચે તેઓ ભેગા થયા। એક માણસ ધીમે અવાજે બોલ્યો, શાહ સાહેબ, જો તમે અમારી વાત માનો તો તમારું જીવન બદલાઈ જશે। અબ્દુલ રહેમાન હળવું સ્મિત કરીને બોલ્યો, કઈ એવી વાત છે? એ માણસ બોલ્યો, અમારા ગામની બહાર એક જૂનું સ્થાન છે, મસાણી મેલડી માનું સ્થાન। અબ્દુલ રહેમાન થોડું આશ્ચર્યમાં પડ્યો। મંદિરની વાત શા માટે કરો છો? તેણે પૂછ્યું। બીજો માણસ આગળ આવ્યો અને બોલ્યો, મંદિરની પાછળ એક પવિત્ર જમીન છે, તેને ભોયરું કહે છે। ગામના નિયમ મુજબ ત્યાં કોઈ ખોદકામ કરતું નથી। થોડી ક્ષણ શાંતિ રહી, પછી તેણે ધીમે કહ્યું, પરંતુ ગામના વૃદ્ધો કહે છે કે એ જમીન નીચે બહુ જૂનો ખજાનો છુપાયેલો છે। અબ્દુલ રહેમાનની આંખોમાં ચમક આવી ગઈ। કયો ખજાનો? તેણે ઉત્સુક થઈને પૂછ્યું। માણસ બોલ્યો, પ્રાચીન ચાંદીના સિક્કા, કિંમતી ધાતુઓ અને કદાચ સોનાના માતાજીના ઘરેણાં। આ સાંભળીને અબ્દુલ રહેમાનના દિલમાં લોભનો તોફાન ઊભો થયો। પરંતુ એક માણસે તરત જ ચેતવણી આપી, પણ એક વાત યાદ રાખજો, એ મસાણી મેલડી માતાનું સ્થાન છે, ગામના લોકો ત્યાં હાથ પણ નથી લગાવતા। અબ્દુલ રહેમાન થોડું હસ્યો। તે બોલ્યો, ધન જ્યાં હોય ત્યાં માણસ હાથ ન લગાવે એવું ક્યાં બને? લોભે હવે તેની સમજને ઢાંકી દીધી હતી। તે રાત્રે જ તેણે પોતાના વિશ્વાસુ માણસોને બોલાવ્યા। ચાંદ આકાશમાં અડધો હતો, ગામ ઊંઘમાં હતું, હવામાં અજાણી શાંતિ હતી। અબ્દુલ રહેમાન અને તેના માણસો ધીમે ધીમે મંદિરની પાછળના ભાયરાની જમીન તરફ ગયા, જ્યાં મસાણી મેલડીનું પ્રાચીન સ્થાન હતું। જૂના કાંઠાના દીવા ધીમે ધીમે બળી રહ્યા હતા, હવામાં ધૂપની સુગંધ હતી, પરંતુ અબ્દુલ રહેમાનને આ બધામાં કોઈ પવિત્રતા દેખાતી નહોતી। તેને માત્ર ખજાનો દેખાતો હતો। તે બોલ્યો, ખોદવાનું શરૂ કરો।
મજૂરો જમીન ખોદવા લાગ્યા. થોડી જ વારમાં તેમની કોદાળી કંઈક કઠણ વસ્તુ સાથે અથડાઈ. એક માણસ ઉત્સાહથી બોલ્યો, કાંઈક મળ્યું છે. જમીનમાંથી એક જૂની લોખંડની પેટી મળી. પેટી ખોલતા જ અંદરથી ચાંદીના સિક્કાઓ ચમક્યા. બધા લોકોના ચહેરા પર લાલચ છવાઈ ગઈ. થોડું વધુ ખોદકામ કરતા સોનાના માતાજીના ઘરેણાં અને કિંમતી હીરા જવેરાત પણ મળ્યા. અબ્દુલ રહેમાન ખુશીથી બોલ્યો, આ બધું હવે મારા જહાજમાં જશે. એ સમયે અચાનક પાછળથી એક અવાજ આવ્યો, બેટા, આ ખોટું કામ છે. બધા લોકો ચોંકી ગયા. પાછળ એક વૃદ્ધ ભક્ત ઊભા હતા. તેમની આંખોમાં ચિંતા હતી. તેઓ ધીમે બોલ્યા, આ મસાણી મેલડીમાંનો વિસ્તાર છે. આ ખજાનો માતાનો છે. તે લઈ જશો તો માતાનો ક્રોધ જાગશે. એક ક્ષણ માટે મજૂરોના હાથ કંપી ગયા, પરંતુ અબ્દુલ રહેમાન હસ્યો. તે બોલ્યો, બાબા, દુનિયામાં ધન જ સાચી શક્તિ છે. પછી તેણે પોતાના માણસોને કહ્યું, આ બધું જહાજમાં લઈ જાઓ. તે રાત્રે ખજાનો ગુપ્ત રીતે જહાજ નૂરે દરિયામાં લઈ જવાયો. કોઈને ખબર પણ ન પડી, પરંતુ કહેવામાં આવે છે, જ્યારે ખજાનો જહાજમાં ચડાવવામાં આવી રહ્યો હતો, ત્યારે દરિયાની લહેરો અચાનક અજીબ રીતે ઉછળી હતી, જાણે દરિયો કોઈ વાતથી અસંતોષમાં હોય. બીજા દિવસે સવારે બંદર પર લોકો ભેગા થયા. જહાજ સિંધ તરફ જવા તૈયાર હતું. આ જહાજમાં લગભગ 50 જેટલા લોકો મુસાફરી કરવા જઈ રહ્યા હતા. કેટલાક વેપારીઓ હતા, કેટલાક મજૂરો અને કેટલાક ગરીબ પરિવાર જે નવી જમીન પર પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા હતા. તે મુસાફરોમાં એક યુવાન પણ હતો, વીરજી રાઠોડ. વીરજી એક બહાદુર અને ધાર્મિક યુવક હતો. તેના ગામમાં ભારે દુકાળ પડ્યો હતો. ખેતરો સુકાઈ ગયા હતા. પેટ ભરવા માટે અનાજ પણ મળતું નહોતું. એટલે વીરજીએ નક્કી કર્યું કે તે પોતાના પરિવાર સાથે સિંધ પ્રદેશમાં જઈને નવું જીવન શરૂ કરશે. તેની સાથે તેની પત્ની ગંગાબા, તેની નાની બહેન કાંતા અને તેનો મિત્ર દેવજી ખત્રી પણ હતા. જ્યારે તેઓ જહાજમાં ચઢ્યા ત્યારે ગંગાબાએ દરિયાને હાથ જોડીને પ્રાર્થના કરી, હે દરિયાદેવ, અમને સલામત પાર ઉતારજો. જહાજ ધીમે ધીમે બંદર છોડીને દરિયામાં આગળ વધવા લાગ્યું. બંદર પર ઊભેલા લોકો હાથ હલાવી રહ્યા હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે આ જહાજમાં એક એવો ખજાનો જઈ રહ્યો છે જે દરિયાની અંદર છુપાયેલી એક ભયાનક શક્તિને જગાડવાનો હતો. અને આ મુસાફરી માત્ર એક વ્યાપારની મુસાફરી નહોતી. આ તો શરૂઆત હતી દરિયામાં થનાર બે દિવ્ય શક્તિઓના મહાસંઘર્ષની. સવારનો સમય હતો. સૂર્ય ધીમે ધીમે દરિયાની આકાશરેખા પરથી ઉપર ઉગતો હતો. તેની કિરણો અરબી સમુદ્રના પાણી પર પડતા પાણી સોનેરી બની ગયું હતું. મોટું જહાજ નૂરે દરિયા હવે સૌરાષ્ટ્રના બંદરથી દૂર નીકળી ગયું હતું. પવન અનુકૂળ હતો, તેથી જહાજની મોટી સફેદ પડછાયાવાળી પાંખો પવન સાથે ફૂલી રહી હતી. જહાજમાં બેઠેલા લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા. કેટલાક વેપારીઓ માલનો હિસાબ કરી રહ્યા હતા. કેટલાક મુસાફરો દરિયાની લહેરોને જોઈને આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. બાળકો તો દરિયાની આ નવી દુનિયા જોઈને ખુશ થઈ રહ્યા હતા. વીરજી રાઠોડ જહાજના કિનારે ઊભો રહીને દૂર સુધી ફેલાયેલા દરિયાને જોઈ રહ્યો હતો. તેની પત્ની ગંગાબા તેની બાજુમાં આવી અને ધીમેથી બોલી, વીરજી, આપણું ગામ તો હવે પાછળ રહી ગયું. વીરજી થોડો સમય શાંત રહ્યો, પછી ધીમે બોલ્યો, હા ગંગા, પરંતુ આશા છે કે આગળ કોઈ નવી શરૂઆત આપણું રાહ જોઈ રહી હશે. તેમની નાની બહેન કાંતા નજીક આવી બોલી, ભાઈ, સિંધમાં ખરેખર સારું જીવન મળશે ને? વીરજી સ્મિત કરીને બોલ્યો, જો ભગવાન પર વિશ્વાસ રાખીએ તો રસ્તો જરૂર મળે. જહાજ આગળ વધતું રહ્યું, પરંતુ જહાજના અંદરના એક ગુપ્ત ઓરડામાં કંઈક એવું હતું જેના કારણે આ સફર સામાન્ય નહોતી. અબ્દુલ રહેમાન શાહે રાત્રે ચોરીથી લાવેલો ખજાનો ત્યાં રાખેલો હતો. લોખંડની પેટીઓમાં ભરેલા ચાંદીના સિક્કા, સોનાના ઘરેણાં અને કિંમતી હીરા જવેરાત. અબ્દુલ રહેમાન વારંવાર એ ખજાનાને જોવા જતો. તે પેટી ખોલતો અને સોનાની ચમક જોઈને હસતો. તેના મનમાં એક જ વિચાર હતો, હવે હું સિંધ પહોંચીને રાજા જેવી જિંદગી જીવીશ. પરંતુ જહાજમાં બધા લોકો એટલા નિર્દોષ નહોતા કે કંઈક અજીબ વાત ધ્યાનમાં ના આવે. એક વૃદ્ધ મજૂર બોલ્યો, આજે દરિયો થોડો અલગ લાગે છે. બીજો મજૂર બોલ્યો, હા ભાઈ, પવનમાં કોઈ અજીબ ઠંડક છે. બપોર સુધી બધું સામાન્ય રહ્યું,
પરંતુ સાંજ પડતા દરિયાનો સ્વભાવ ધીમે ધીમે બદલાવા લાગ્યો. આકાશમાં અચાનક કાળા વાદળો ભેગા થવા લાગ્યા. પવન પહેલાં હળવો હતો પણ હવે તે જોરથી ફૂંકાવા લાગ્યો. જહાજનો કેપ્ટન ચિંતિત થઈ ગયો. તે બોલ્યો, પાંખો બાંધી દો, લાગે છે તોફાન આવી ગયું છે. મજૂરો દોડીને દોરડા બાંધવા લાગ્યા. જહાજ હવે લહેરોમાં વધુ હલવા લાગ્યું. રાત પડી. આકાશ સંપૂર્ણ કાળું થઈ ગયું. ચાંદ પણ વાદળોમાં છુપાઈ ગયો. દરિયામાં અચાનક ભયાનક તોફાન શરૂ થયું. પવન ગરજવા લાગ્યો. લહેરો પહાડ જેવી ઊંચી થઈ ગઈ. જહાજ હવે લહેરો વચ્ચે ઉછળતું હતું. મુસાફરો ડરી ગયા. બાળકો રડવા લાગ્યા. ગંગાબા વીરજીનો હાથ મજબૂત રીતે પકડીને બોલી, વીરજી, આ શું થઈ રહ્યું છે? વીરજી પણ ગભરાઈ ગયો હતો, પરંતુ તેણે પોતાનો ભય છુપાવ્યો. તે બોલ્યો, ડરશો નહીં, ભગવાન આપણને બચાવશે. એ જ સમયે જહાજના પાછળના ભાગે ઊભેલો એક મજૂર અચાનક ચીસ પાડી, પાણીમાં કંઈક છે. બધા લોકો ત્યાં દોડી આવ્યા. દરિયાની લહેરોમાંથી અજાણી કાળી છાયાઓ દેખાઈ રહી હતી, જાણે પાણીની અંદર કોઈ અજાણી શક્તિ હલચલ કરી રહી હોય. થોડી જ વારમાં જહાજની આસપાસ ઘાટો કાળો ધુમ્મસ છવાઈ ગયો. હવે જહાજની આસપાસ કંઈ પણ સ્પષ્ટ દેખાતું ન હતું. લોકો ગભરાઈ ગયા. અબ્દુલ રહેમાન પણ ડરી ગયો. તે બોલ્યો, આ તો સામાન્ય તોફાન નથી. એ સમયે દરિયાની અંદરથી એક ભયાનક અવાજ ગુંજ્યો. એવો અવાજ કે જેને સાંભળીને માણસનું લોહી ઠંડુ પડી જાય. લહેરો અચાનક વધુ ઊંચી થઈ ગઈ. પાણીના વંટોળમાંથી એક ભયાનક સ્ત્રીઆકાર ધીમે ધીમે ઊભો થવા લાગ્યો. તેના વાળ દરિયાની લહેરો સાથે ઉડતા હતા. આંખોમાં આગ જેવી ચમક હતી. ચહેરા પર ભયાનક ક્રોધ. જહાજ પર ઊભેલા લોકો ભયથી થરથરી ઉઠ્યા. કોઈએ ધીમેથી બોલ્યું, આ તો મસાણી મેલડી છે. મસાણી મેલડી માતા વિશે લોકો માનતા કે તેઓ શમશાન અને અપૂર્ણ આત્માઓની રક્ષા કરતી દેવી છે. જ્યારે પવિત્ર સ્થાનનો અપમાન થાય અથવા મૃત આત્માઓને તકલીફ પહોંચે ત્યારે માતાનો ક્રોધ જાગે છે. અને આજે માતાનો ક્રોધ દરિયામાં જાગી ગયો હતો. મસાણી મેલડીનો અવાજ દરિયામાં ગુંજ્યો. એવો અવાજ કે જે લહેરોને પણ કંપાવી દે. જે મારા ભોંયરાનો ખજાનો લૂંટે તેને દરિયામાં પણ શાંતિ નહીં મળે. આ શબ્દો સાંભળતા જ અબ્દુલ રહેમાનનું હૃદય ધબકવા લાગ્યું. તેને તરત જ સમજાઈ ગયું કે આ બધું તેના લોભનું પરિણામ છે. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. લહેરો જહાજને જોરથી અથડાવા લાગી. પાણી જહાજમાં ઘૂસવા લાગ્યું. લોકો ચીસો પાડવા લાગ્યા. બાળકો રડવા લાગ્યા. કોઈ ભગવાનને યાદ કરતું હતું તો કોઈ માતાજીને પ્રાર્થના કરતા હતા. એ સમયે વીરજી રાઠોડ પોતાના પરિવારને ભેગા કરીને બેસી ગયો. તેના ચહેરા પર ભય હતો, પરંતુ વિશ્વાસ પણ હતો. વીરજી ધીમેથી બોલ્યો, ગંગા, કાંતા, ડરશો નહીં. પછી તેણે આંખો બંધ કરી. તેના ગામમાં એક બીજી દેવીની પૂજા થતી હતી, સધીમાં. લોકો માનતા કે જ્યારે નિર્દોષ લોકો ઉપર સંકટ આવે ત્યારે સધીમાં તેમની રક્ષા કરે છે. વીરજી રડી પડ્યો. તે દરિયા તરફ જોઈને બોલ્યો, હે સધીમાં, જો અમે નિર્દોષ હોઈએ તો અમને બચાવો. હે માં સધી, વાવાઝોડું આવ્યું, મારું જહાજ હવે ડૂબવા આવ્યું. મોજાના તાંડવથી જીવ ગભરાયો, તારા વિના કોનો આધાર મારે પાયો. સંકટમાં ઘેરાયો, કરજે રખવાળી, બચાવજે મારા પરિવારને હે સધીમાં વાળી. જય હો સધીમાં, જય હો સધીમાં, જય હો સધીમાં, જય હો સધીમાં. દરિયામાં તોફાન વધતું જ હતું. મસાણી મેલડીનો ક્રોધ વધુ ભયાનક બનતો હતો. પરંતુ એ જ સમયે આકાશમાં અચાનક ભયાનક વીજળી ચમકી. વાદળો ગરજી ઉઠ્યા. આકાશમાંથી એક અજોડ તેજસ્વી પ્રકાશ દરિયામાં ઉતરવા લાગ્યો. જહાજ પર ઊભેલા લોકો આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગ્યા. કોઈક દિવ્ય શક્તિ દરિયામાં ઉતરી રહી હતી, અને તે શક્તિ હતી સધીમાં. હવે દરિયો બનવાનો હતો બે દેવીઓના મહાયુદ્ધનું મેદાન. દરિયો હવે ભયાનક બની ગયો હતો. લહેરો પહાડ જેવી ઊંચી ઉછળતી હતી, અને પવન જાણે ગર્જતા સિંહ જેવો ગૂંજી રહ્યો હતો.
આકાશમાં વીજળી ચમકતી અને દરિયો એક ક્ષણ માટે સફેદ પ્રકાશથી ઝગમગી ઉઠતો. જહાજ નૂરે દરિયા હવે તોફાન વચ્ચે ફસાઈ ગયું હતું. લોકો ચીસો પાડી રહ્યા હતા, બાળકો રડી રહ્યા હતા, કેટલાક લોકો ભગવાનને યાદ કરી રહ્યા હતા. જહાજની આસપાસ ઘાટો કાળો ધુમ્મસ છવાયેલો હતો. એ ધુમ્મસની અંદરથી મસાણી મેલોડી માતાનો ભયાનક આકાર સ્પષ્ટ દેખાતો હતો. માતાના વાળ તોફાની પવનમાં ઉડતા હતા, આંખોમાં આગ જેવી જ્વાળા હતી, ચહેરા પર ક્રોધનો જ્વાળામુખી હતો. દરિયામાં તેમની ગર્જના ફરી એકવાર સંભળાઈ, જે મારા પવિત્ર ભોયરાનું અપમાન કરે તેને દરિયો પણ ક્યારે માફ નહીં કરે. આ શબ્દો સાંભળતા જ અબ્દુલ રહેમાનના પગ કંપી ગયા. તેને સમજાઈ ગયું કે હવે આ તોફાન કોઈ સામાન્ય કુદરતી તોફાન નથી, આ તો માતાનો ક્રોધ હતો. એ જ સમયે આકાશમાં ફરી એક વીજળી ચમકી. વાદળોમાંથી એક તેજસ્વી પ્રકાશ ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો. એ પ્રકાશ એટલો તેજ હતો કે થોડા ક્ષણ માટે આખો દરિયો પ્રકાશિત થઈ ગયો. લોકો આશ્ચર્યથી આકાશ તરફ જોવા લાગ્યા. થોડી જ વારમાં દરિયાની લહેરો વચ્ચે એક બીજી દિવ્ય શક્તિ પ્રગટ થઈ. તે હતી સધીમા. સધીમા માતાનો આકાર શાંત અને તેજસ્વી હતો. તેમના ચહેરા પર ક્રોધ નહોતો, પરંતુ કરુણા અને રક્ષણનો તેજ હતો. તેમના માથા પાછળ પ્રકાશનો મંડળ ઝળહળતો હતો, જાણે ચાંદની દરિયામાં ઉતરી આવી હોય. વીરજી રાઠોડે જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ધીમેથી બોલ્યો, માં સધીમા, તમે આવી ગયા. જહાજમાં બેઠેલા ઘણા મુસાફરો હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. દરિયો હવે બે દિવ્ય શક્તિઓ વચ્ચે ઊભો હતો. એક બાજુ મસાણી મેલડી પોતાના પવિત્ર સ્થાનના અપમાનથી ક્રોધિત, બીજી બાજુ સધીમાં નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે તૈયાર. મસાણી મેલડીનો અવાજ ફરી ગુંજ્યો, આ જહાજમાં પાપ છે, મારા ભોયરાનો ખજાનો છે, આ જહાજને દરિયો ગળી જશે. ત્યારે સધીમાનો અવાજ શાંત પરંતુ શક્તિશાળી રીતે સંભળાયો, બહેન, પાપ એક માણસે કર્યું છે, પરંતુ આ જહાજમાં ઘણા નિર્દોષ લોકો પણ છે. મસાણી મેલડીનો ક્રોધ વધતો ગયો. પવિત્ર સ્થાન લૂંટાયું છે, મારા આત્માઓને તકલીફ પહોંચાડી છે, આ દરિયો હવે ન્યાય કરશે. આ શબ્દો સાથે દરિયામાં ભયાનક વંટોળ ઊભો થયો. લહેરો જહાજને જોરથી અથડાવવા લાગી. જહાજની લાકડાની દિવાલો કડકડાવવા લાગી. લોકો ગભરાઈ ગયા. અબ્દુલ રહેમાન હવે સંપૂર્ણ ડરી ગયો હતો. તે દોડીને પોતાના ગુપ્ત ખંડમાં ગયો, જ્યાં ખજાનો રાખેલો હતો. પેટીઓ ખોલીને તેણે સોનાના ઘરેણાં જોયા, પરંતુ હવે એ સોનાની ચમક તેને ડરાવી રહી હતી. તે રડી પડ્યો, હે ભગવાન, મેં શું કરી નાખ્યું? એ સમયે જ જહાજ ફરી જોરથી હલ્યું. પાણી જહાજની અંદર ઘૂસવા લાગ્યું. બહાર દરિયામાં દેવીઓનું યુદ્ધ વધી રહ્યું હતું. મસાણી મેલડીના ક્રોધથી દરિયો તોફાની બની રહ્યો હતો, પરંતુ સધીમાં પોતાના તેજથી જહાજની આસપાસ એક અજાણી રક્ષણવાળી શક્તિ ઊભી કરી રહી હતી. જહાજની આસપાસ પાણીનો એક પ્રકાશમય વલય દેખાવા લાગ્યો, જાણે સધીમાં નિર્દોષ લોકોને બચાવવા માટે એક દિવ્ય કવચ ઊભું કરી રહી હોય. વીરજી અને તેનો પરિવાર જમીન પર બેસીને પ્રાર્થના કરી રહ્યા હતા. ગંગાબા રડીને બોલી, હે માં, અમારા બાળકોને બચાવો. કાંતા પણ હાથ જોડીને બેઠી હતી. જહાજમાં ઘણા મુસાફરો હવે સધીમાને યાદ કરી રહ્યા હતા. પરંતુ મસાણી મેલડીનો ક્રોધ હજુ શાંત થયો નહોતો. માતાએ દરિયાને ફરી ગર્જના કરી, જે ખજાનો મારી જમીનમાંથી લૂંટાયો છે તે પાછો દરિયામાં આવશે. આ શબ્દો સાથે એક ભયાનક લહેર જહાજ તરફ આવી. જહાજનો એક ભાગ તૂટી ગયો. પાણી અંદર ભરાવા લાગ્યું. અબ્દુલ રહેમાન દોડતો બહાર આવ્યો. તે ચીસ પાડી રહ્યો હતો, ખજાનો, ખજાનો દરિયામાં ફેંકી દો. તેના માણસો ડરી ગયા. તેઓ લોખંડની પેટીઓ ખેંચીને ડેક પર લાવ્યા. એક પછી એક પેટીઓ દરિયામાં ફેંકવામાં આવી. ચાંદીના સિક્કા, સોનાના ઘરેણાં અને હીરા જવેરાત બધું દરિયાની અંદર ડૂબી ગયું. પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. મસાણી મેલડીનો ક્રોધ હજુ શાંત થયો નહોતો.
એક ભયાનક વંટોળ અબ્દુલ રહેમાનની આસપાસ ઊભો થયો. તે ચીસો પાડવા લાગ્યો, માફ કરો, મને માફ કરો. પરંતુ દરિયો હવે ન્યાય કરી રહ્યો હતો. એક ભયાનક લહેર આવી અને અબ્દુલ રહેમાનને દરિયામાં ખેંચી ગઈ. તે અંધારા પાણીમાં ગાયબ થઈ ગયો. જહાજમાં બેઠેલા લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. પરંતુ એ જ ક્ષણે સધીમાએ પોતાના હાથ ઊંચા કર્યા. તેમના તેજથી દરિયાનો તોફાન ધીમે ધીમે શાંત થવા લાગ્યો, જાણે દરિયો પોતે શાંત થઈ રહ્યો હોય. હવે નિર્ણયનો સમય આવી ગયો હતો. શું આખું જહાજ ડૂબી જશે કે સધીમાં નિર્દોષ લોકોને બચાવી લેશે? આનો જવાબ હવે મળવાનો હતો. દરિયાની વચ્ચે ભયાનક તોફાન પછી હવે એક અજાણી શાંતિ છવાઈ રહી હતી. થોડા ક્ષણ પહેલાં જ જ્યાં લહેરો પહાડ જેવી ઉછળતી હતી, ત્યાં હવે દરિયો ધીમે ધીમે શાંત થવા લાગ્યો હતો. જહાજ નૂરે દરિયા હજી પણ લહેરોમાં ડોલતું હતું. જહાજનો એક ભાગ તૂટી ગયો હતો, અંદર પાણી ભરાઈ રહ્યું હતું અને મુસાફરો ડરથી કંપી રહ્યા હતા. પરંતુ એક વાત સ્પષ્ટ હતી. દરિયામાં હવે બે દિવ્ય શક્તિઓ હાજર હતી. એક બાજુ મસાણી મેલડી, જેમનો ક્રોધ હજુ સંપૂર્ણ શાંત થયો નહોતો. બીજી બાજુ સધીમાં, જેમના તેજસ્વી પ્રકાશે દરિયાને ધીમે ધીમે શાંત કરી રહ્યો હતો. અબ્દુલ રહેમાન હવે દરિયામાં સમાઈ ગયો હતો. તેના લોભનો અંત આવી ગયો હતો. તે ખજાનો જે પવિત્ર જમીનમાંથી ચોરીથી લાવવામાં આવ્યો હતો, હવે ફરી દરિયાની અંદર પાછો ગયો હતો, જાણે દરિયાએ પોતે ન્યાય કરી દીધો હોય. મસાણી મેલડીનો અવાજ ફરી એકવાર દરિયામાં ગૂંજ્યો. પાપીનો અંત થઈ ગયો છે. જે પવિત્ર સ્થાનનો અપમાન કરે તેનો આજ અંત હોય છે. તેમનો અવાજ હજુ પણ ભયાનક હતો, પરંતુ હવે તેમાં થોડો શાંત સ્વર પણ હતો. સધીમાં ધીમેથી આગળ આવી. તેમના ચહેરા પર કરુણા હતી. તેમણે શાંત અવાજમાં કહ્યું, બહેન, ન્યાય થઈ ગયો છે, પરંતુ આ જહાજમાં બેઠેલા ઘણા લોકો નિર્દોષ છે. તેમનો શું દોષ? જહાજમાં બેઠેલા લોકો હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા. કોઈ બોલતું હતું, હે માં, અમને બચાવો. કોઈ રડીને પોતાના બાળકોને ચાંપીને બેઠો હતો. વીરજી રાઠોડ પણ પોતાના પરિવાર સાથે બેઠો હતો. ગંગાબા તેના ખભા પર માથું રાખીને રડી રહી હતી. નાની કાંતા હાથ જોડીને આંખો બંધ કરીને પ્રાર્થના કરી રહી હતી. વીરજી ધીમે બોલ્યો, હે સધીમાં, જો અમે નિર્દોષ હોઈએ તો અમને બચાવો. તેની પ્રાર્થના દરિયાની શાંતિમાં ગુંજી રહી હતી. સધીમાએ જહાજ તરફ જોયું. પછી તેમણે પોતાના હાથ ઊંચા કર્યા. તેમના હાથમાંથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો. આ પ્રકાશ જહાજની આસપાસ ફેલાઈ ગયો, જાણે જહાજને એક દિવ્ય કવચ મળી ગયું હોય. એ સમયે મસાણી મેલડી થોડો સમય શાંત રહી. પછી તેમણે દરિયાની લહેરો તરફ જોયું. લહેરો હવે ધીમે ધીમે શાંત થઈ રહી હતી. મસાણી મેલડીનો અવાજ ફરી સંભળાયો, ન્યાય થયો છે અને નિર્દોષ લોકો ઉપર મારો ક્રોધ નથી. આ શબ્દો સાંભળતા જ દરિયો વધુ શાંત થઈ ગયો. વાદળો ધીમે ધીમે હટવા લાગ્યા. આકાશમાં ફરી ચાંદ દેખાવા લાગ્યો. ચાંદની દરિયાના પાણી પર પડીને પાણી ચાંદી જેવું ઝળહળવા લાગ્યું. સધીમાએ પોતાના તેજથી જહાજને ધીમે ધીમે એક સલામત દિશામાં આગળ ધકેલ્યું. જહાજ તૂટેલું હતું, પરંતુ હવે તે ડૂબતું નહોતું. મુસાફરોને લાગ્યું જાણે કોઈ અજાણી શક્તિ તેમને રસ્તો બતાવી રહી છે. થોડી જ વારમાં દૂર દરિયાકાંઠે જમીન દેખાઈ. મુસાફરો ખુશીથી રડી પડ્યા. જમીન, જમીન દેખાઈ રહી છે. જહાજ ધીમે ધીમે દરિયાકાંઠા પાસે પહોંચ્યું. લોકો એક પછી એક કિનારે ઉતરવા લાગ્યા. બધા લોકો જમીન પર ઘૂંટણીએ પડીને ભગવાન અને માતાજીનો આભાર માનવા લાગ્યા. વીરજી રાઠોડ પણ પોતાના પરિવાર સાથે જમીન પર બેઠો. તેની આંખોમાં આંસુ હતા. તે આકાશ તરફ જોઈને બોલ્યો, સધીમાં, તમે અમને નવી જિંદગી આપી. ગંગાબા પણ બોલી, માતા, તમારો આ ઉપકાર અમે ક્યારેય ભૂલશું નહીં. એ રાત પછી તે લોકો ત્યાં જ વસવા લાગ્યા. સમય પસાર થતો ગયો. વર્ષો દાયકાઓમાં અને દાયકાઓ સદીઓમાં બદલાઈ ગયા. પરંતુ આ ઘટનાની કથા લોકોના દિલમાં જીવંત રહી. દરિયાકાંઠાના ગામોમાં વૃદ્ધો આજ પણ આ કથા કહે છે. તેઓ કહે છે કે તે રાતે દરિયામાં બે દિવ્ય શક્તિઓનો મહાસંઘર્ષ થયો હતો. મસાણી મેલડી પવિત્ર સ્થાનની રક્ષા માટે, સધીમાં નિર્દોષ લોકોની રક્ષા માટે.
લોકો માનતા થયા કે દરિયો ન્યાય પણ કરે છે અને દયા પણ કરે છે. એટલા માટે આજ પણ જ્યારે માછીમારો અથવા દરિયાઈ વેપારીઓ દરિયામાં જતા હોય ત્યારે તેઓ એક ખાસ પરંપરા પાલન કરે છે. જ્યારે તેઓ તે જગ્યા પાસે પહોંચે છે જ્યાં તે ઘટના બની હતી, ત્યારે તેઓ દરિયામાં મસાણી મેલડીને નારિયેલ ચઢાવે છે અને હાથ જોડીને કહે છે, હે માં, અમારો માર્ગ સુરક્ષિત રાખજો. અને સાથે સાથે તેઓ સધીમાને પણ યાદ કરે છે, કારણ કે લોકો માનતા હતા કે જ્યારે નિર્દોષ પર સંકટ આવે ત્યારે સધીમા હંમેશા રક્ષા કરે છે. કેટલાક વૃદ્ધ માછીમારો તો કહે છે કે આ કથા આજે પણ લોકો યાદ રાખે છે, કારણ કે તે તેમને એક સત્ય શીખવે છે: પવિત્ર સ્થાનનો અપમાન કરનારને દરિયો પણ માફ કરતો નથી અને નિર્દોષ લોકોની રક્ષા માટે દેવીઓ હંમેશા ઊભી રહે છે. ધન્યવાદ. આભાર. વિડિયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય સધીમા, જય મસાણી મેલડી જરૂર લખો. માતાજી તમને સદાય ખુશ રાખે. જય માતાજી.